નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર બચાવ પ્રયુક્તિઓ જે ટેટ ટાટ એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો, જેની અંદર તમને આવા જ શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયોઝ તમને જોવા મળશે। અને ટેલિગ્રામમાં તમને આની નોટ્સ તમને ફ્રીમાં મળી જશે, તો ત્યાં પણ તમે જોઈન કરી શકો છો ટેલિગ્રામ ચેનલને। તો બચાવ પ્રયુક્તિની વાત કરી છે, તો સૌથી પહેલાં બચાવ પ્રયુક્તિ છે એ બચાવ પ્રયુક્તિ એ સિગ્મન્ડ ફ્રોઈડના સિદ્ધાંત ઉપર તે આધારિત જોવા મળે છે। તો આ બચાવ પ્રયુક્તિનું એક સૌથી ઇમ્પોર્ટન્ટ કહીએ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી એક આવી શકે છે। હવે બચાવ પ્રયુક્તિ આપણે કોને કહી શકીએ સામાન્ય રીતે? તો કે ઘવાયેલા અહમને સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેને આપણે બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે। બચાવ પ્રયુક્તિ એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ કે ડિફેન્સ મિકેનિઝમ। કોઈ પણ વ્યક્તિ છે એ કંઈક ને કંઈક રીતે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતો હોય છે। તો એના વિશે આપણે પૂરી માહિતી મેળવવાની છે। એના MCQs પણ જોઈશું, જેથી તમને પૂરેપૂરું ટૉપિક આ જે છે બચાવ પ્રયુક્તિનો એ તમે પૂરેપૂરો સોલ્વ થઈ જશે। તો ચલો આગળ જઈએ છીએ હવે। તો સૌથી પહેલાં વાત કરીએ આપણે તો બચાવ પ્રયુક્તિના કાર્યો કેટલા છે। તો બચાવ પ્રયુક્તિના અહીંયા 3 કાર્યો જોવા મળે છે। એક તો નિષ્ફળતા છુપાવવાનું, ચિંતન હળવી કરવાનું અને આવેગાત્મક સ્ટ્રેસને રૂઝ લાવવાનું કામ કરે છે। બચાવ પ્રયુક્તિના શું છે? 3 કાર્યો છે કે નિષ્ફળતા છુપાવવા માટે કંઈક ને કંઈક એવા બહાના કાઢે, બરાબર? સિમ્પલ એવું કહીએ કે બહાના કાઢતો હોય, એ એક પ્રકારની બચાવ પ્રયુક્તિ છે। અથવા કોઈ ટેન્શન હોય, ટેન્શનને હળવી કરવા માટે પણ એ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતો હોય, અથવા આવેગાત્મક કોઈ ઠેસ પહોંચી હોય એને રૂઝ લાવવા માટે પણ એ એક બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતો હોય છે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો હવે એનો ક્વેશ્ચન જોઈએ કે બચાવ પ્રયુક્તિ છે એ શાના સાથે સંકળાયેલી છે। તમને એવો ક્વેશ્ચન પૂછે કે બચાવ પ્રયુક્તિ શેના સાથે સંકળાયેલી છે, તો તમારો આન્સર આવશે તાર્કિકતા। તો બચાવ પ્રયુક્તિ છે એ તાર્કિકતા સાથે સંકળાયેલી છે। બીજું એક ઉદાહરણ જોઈએ કે દ્રાક્ષ ખાટી છે, આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો યૌક્તિકીકરણ। જ્યારે પણ તમને આવું કહે કે દ્રાક્ષ ખાટી છે કે લીંબુ મીઠું છે, તો તમારા મગજમાં સિમ્પલ લાઇટ થવી જોઈએ કે આ યૌક્તિકીકરણનું ઉદાહરણ જોવા મળે છે, બરાબર? ત્યાર પછી એની આગળ વાત કરીએ તો ઘણી બધી બાબતો આપણે જોવી પડે કે ઉર્ધ્વીકરણ કોને કહી શકીએ। ઉર્ધ્વીકરણ જ્યારે કહે તો ત્યારે પોતાના વિચારો કે લાગણીઓને ઊંચે લઈ જવા, બરાબર? દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે પ્રેમમાં નિષ્ફળ થયેલ વ્યક્તિ ઉત્તમ કવિ બની જાય, અથવા પરીક્ષામાં નાપાસ થયેલ વ્યક્તિ વ્યાપારી બની જાય। તો એવું શું કહે કે પોતાના વિચારો જે છે અથવા લાગણીઓ છે એને શું કરે છે? ઊંચે લઈ જાય છે। ઉદાહરણ તમને આપ્યું કે પ્રેમમાં નિષ્ફળ થયેલ વ્યક્તિ જે છે એ ઉત્તમ કવિ બની જાય, અમુક વાર શાયર પણ બની જાય, બરાબર? પરીક્ષામાં નાપાસ થયેલ વ્યક્તિ વ્યાપારી બની જાય, તો આ એક પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય, બરાબર? આવા ઉદાહરણો દ્વારા તમારે યાદ રાખવાનું છે કે ઉર્ધ્વીકરણ કોને કહી શકીએ છીએ। જ્યારે લાગણીઓની વાત આવે ત્યારે એ ઉર્ધ્વીકરણ આપણે જોવાનું। અને યૌક્તિકીકરણ એટલે એનું મતલબ શું થાય કે બહાના કાઢવાની અને સાચાને બદલે સારા કારણોને રજૂ કરવાની બચાવ પ્રયુક્તિ આપણે કહી શકીએ। શું કરે? પહેલાં બહાના કાઢે અને સાચાના બદલે શું કરે? સારા કારણોને રજૂ કરવાની પ્રયુક્તિને આપણે યૌક્તિકીકરણ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી પરાગતિ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે। તો કે પાછું ફરવું અથવા બાળકનો મનોજાતિ વિકાસ ભૂતકાળના તબક્કામાં પાછો ફરે છે, તો એને આપણે શું કહીએ છીએ? પરાગતિ। આના MCQs પણ આપણે જોઈશું, જેથી આપણે એને સરળતા થઈ જાય। ત્યાર પછી ક્ષતિપૂર્તિ એટલે કે જે ખામી હોય
બરાબર. ખામી કહો, ત્રુટિ કહો, ક્ષતિ કહો, ત્રણેય વસ્તુ એક જ. બરાબર. તો કે ખામી પૂરી કરવી, પ્રોફેસર બનવા માટેના પ્રયત્નો કરવામાં આવે અને જો તે ન બની શકે તો પ્રાથમિક શિક્ષક બની એ સંતોષ અનુભવે છે. તો આ શું છે? એક ક્ષતિપૂર્તિ થઈ એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે MCQ જોઈએ છે કે મનોજાતીય વિકાસના કોઈ તબક્કે ઉપજતી સમસ્યાનો ઉકેલ ન મળતા વ્યક્તિ બાલિશ વર્તન કરે છે અને ભૂતકાળમાં સરી જાય છે. તો આવી સ્થિતિને શું કહી શકીએ? કે પરાગતિ આપણે કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે. તો આપણે આગળ પણ વાત કર્યું, આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય તો એને આપણે શું કહીએ છીએ? ઉર્વીકરણ તરીકે કહી શકીએ છીએ. પછી આગળ પણ આપણે જોયું કે પ્રેમમાં નિષ્ફળ થયેલ વ્યક્તિ સારો કવિ બની જાય તો તે કઈ પ્રયુક્તિ છે? તો ઉર્ધ્વીકરણ કહી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય. તાદાત્મ્ય એ આદિત્ય શું જાણે કે એ પોતાની જાતને શું કરે છે? સચિન તેંડુલકર સમજે છે. એ કઈ બચાવ પ્રયુક્તિને દર્શાવે છે અહીંયા? તો તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ અહીંયા દર્શાવે છે. નેક્સ્ટ MCQ જોઈએ કે માણસ પોતાની મુશ્કેલી કે પોતાના અયોગ્ય વિચારો, લાગણીઓને પોતાના અજ્ઞાત મનમાં ધકેલી દે છે. આ અવસ્થાને શું કહેવામાં આવે છે? દમન પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ જઈએ કે બાળક રિસાઈને અંગૂઠો ચૂસે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો અલિપ્તતા બચાવ પ્રયુક્તિનું તે ઉદાહરણ જોવા અહીંયા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન કે પિતા ડૉક્ટર ન બની શક્યા તેથી તેના દીકરાને ડૉક્ટર બનાવવા માગે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ ગણાવી શકાય? તો એ પરોક્ષ ક્ષતિપૂર્તિ આપણે કહી શકીએ કે પોતે કરી શક્યા નથી પણ પોતાના દીકરાને ડૉક્ટર બનાવવા માગે છે તો શું થયું? પરોક્ષ ક્ષતિપૂર્તિ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવતા શ્રેષ્ઠ શાળાનું ઇનામ મળ્યું એવું કલ્પનામાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? તો તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ કે પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિ શ્રેષ્ઠ કહાવત છે? તો યુક્તિકરણની એક શ્રેષ્ઠ કહેવત જોવા અહીંયા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી તે કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? તો પ્રક્ષેપણ. ઘણા વિદ્યાર્થીઓ હોય કે પરીક્ષામાં નાપાસ થયા હોય, બરાબર, અને તે શિક્ષકની ભૂલ કાઢે, પોતે તૈયારી કરી ના હોય વિદ્યાર્થીએ અને શિક્ષકની ભૂલ કાઢે તો એ અહીંયા કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વર્ગમાં વિદ્યાર્થીઓના અવાજથી ત્રાસેલી શિક્ષિકા ઘરના બાળકો પર ગુસ્સો વ્યક્ત કરે છે ત્યારે કયા પ્રકારની પ્રયુક્તિ ગણી શકાય? તો સ્થળાંતર પ્રતિક્રિયા. સ્થળાંતર પ્રતિક્રિયા અહીંયા જોવા મળે છે કે વર્ગમાં વિદ્યાર્થીઓ ખૂબ જ અવાજ કરતા હતા, મસ્તી કરતા હતા, જેનાથી એ શિક્ષિકા ગુસ્સે થઈ ગયેલી અને તે ઘરે આવીને બાળકો પર ગુસ્સો વ્યક્ત કરે છે તો એ સ્થળાંતર પ્રતિક્રિયાની બચાવ પ્રયુક્તિ અહીંયા ગણી શકાય. અથવા ઊંધું વિચારી શકો કે એવું પણ થઈ શકે કે ઘરેથી શિક્ષિકા પોતાના બાળકો પરથી ગુસ્સો થયેલી હોય ને વર્ગમાં જાય અને વિદ્યાર્થીઓ પર તેનો પોતાનો ગુસ્સો ઉતારે તો એ સ્થળાંતર પ્રતિક્રિયા બચાવ પ્રયુક્તિ અહીંયા આપણે ગણી શકીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે કઈ બચાવ પ્રયુક્તિ ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વ સ્વીકાર્ય ગણવામાં આવે છે? તો ઉર્વીકરણ છે એ આ બચાવ પ્રયુક્તિ છે ખૂબ જ સારી, સુવિકસિત અને સર્વ સ્વીકાર્ય અહીંયા ગણવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળકોમાં મોટા ભાગે કઈ બચાવ પ્રયુક્તિ જોવા મળે છે? તો બાળકોમાં ધ્યાનકર્ષણ પ્રયુક્તિ જે છે એ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કટોકટીના વર્તમાન પરિસ્થિતિઓનો સામનો ન કરવાને બદલે પુખ્ત વ્યક્તિ કોઈ બાળકની જેમ બલિશ વર્તન વ્યવહાર કરવા માંડે તે કઈ બચાવ પ્રયુક્તિ છે? પરાગતિ. તો અહીંયા પરાગતિ સાચો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પાર્થ ઓફિસના બોસનો ગુસ્સો ઘરે આવીને પત્ની પર ઠાલવે છે તો કઈ બચાવ પ્રયુક્તિ છે? આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા તો એ કઈ છે? સ્થળાંતર બચાવ પ્રયુક્તિ આપણે કહી શકીએ. બચાવ પ્રયુક્તિના પ્રણેતા કોણ છે? આ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય. તો સિગમન્ડ ફ્રોઈડ છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. બચાવ પ્રયુક્તિના પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, બચાવ પ્રયુક્તિ જે સિગમન્ડ ફ્રોઈડના વ્યક્તિત્વના કયા વિભાગ સાથે સંકળાયેલી છે? તો ઈગો સાથે સંકળાયેલી છે. બરાબર. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બચાવ પ્રયુક્તિ ફ્રોઈડના કયા મન સાથે સંકળાયેલી છે? તો અચેતન મન. બરાબર. અચેતન મન સિગમન્ડ ફ્રોઈડના મન સાથે સંકળાયેલી છે આ બચાવ પ્રયુક્તિ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે બચાવ પ્રયુક્તિ એ શેના ઉપર આધારિત છે? તો બચાવ પ્રયુક્તિ છે એ તાર્કિકતા ઉપર તે આધાર રાખે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે મહેશ પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે. કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ, જે આગળ પણ આપણે એક ઉદાહરણ આનું જોઈ ગયા છીએ. પછી અહીંયા યોગ્ય જોડકા જોડવાના કીધા છે કે ક્ષતિપૂર્તિ છે તો એની સાથે કઈ જોડ યોગ્ય અહીંયા જોવા મળે છે? તો ક્ષતિપૂર્તિ માટે આપણે જોવા જઈએ તો ખામી પૂરવી કરવી એવું કંઈ કહી શકીએ. ઉર્ધ્વીકરણ કહીએ છીએ તો એ પોતાના વિચારો કે લાગણીઓને ઊંચે લઈ જવા માટે કહે છે. પછી દમનની વાત કરીએ તો દમન એટલે કે નકારાત્મક વિચારોને અચેતન મનમાં ધકેલી દેવા. અને તાદાત્મ્ય એટલે સરખી લાગણી અનુભવવી, તેને આપણે તાદાત્મ્ય તરીકે ઓળખીએ છીએ. તો પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી અને ચોથામાં સી એ પ્રમાણેનું જોડકું અહીંયા જોવા મળે છે. બચાવ પ્રયુક્તિનું કાર્ય શું છે? બચાવ પ્રયુક્તિનું કાર્ય જોઈએ તો સૌથી પહેલાં તો નિષ્ફળતા છુપાવવાનું, ચિંતા હળવી કરવાનું અને આવેગાત્મક ઠેસ છે એને રોજ લાવવાનું. આ ત્રણેય કાર્ય આપણે આગળ જોઈ ચૂક્યા છીએ શરૂઆતમાં જ. તો આ ત્રણેય ઉપરના ત્રણેય આવશે. નેક્સ્ટ આપણે જોઈએ કે સાગર ઓફિસના બોસનો ગુસ્સો ઘરે આવીને પત્ની પર ઠાલવે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તો સ્થાનાંતર. આનું પણ આગળ આપણે ઉદાહરણ જોઈ ગયા છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે વ્યક્તિ હતાશા કે વૈકલ્યોમાંથી બચવા જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિનો આશ્રય લે છે તેને શું કહેવાય છે? તો બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી અયોગ્ય વિધાન કયું છે? પહેલું વિધાન જોઈએ તો કે બચાવ પ્રયુક્તિના પ્રણેતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ છે. આ વિધાન સાચું છે. સાચાને બદલે સારા કારણો રજૂ કરવા એ વ્યક્તિકીકરણનું ઉદાહરણ છે. આ પણ સાચું છે. અજાગ્રત મનને સમજાવવા રાજમાર્ગો એ અલિપ્ત છે તો આ ખોટું અહીંયા આવશે. કોઈ એક ક્ષેત્રની નિષ્ફળતા કે ઉણપને ઢાંકવા વ્યક્તિ ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિનો આશ્રય લે છે. તો એ, બી અને ડી સાચા છે જ્યારે સી છે એ ખોટું છે. તે અયોગ્ય વિધાન આપણે ગોતવાનું છે એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ આવવાનો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે બચાવ પ્રયુક્તિઓનો આશરો લેવાથી નીચેનામાંથી કયો રોગ થાય છે? તો આપેલ તમામ થાય છે. કે બચાવ પ્રયુક્તિનો આશરો લેવાથી ફોબિયા, સાયકોસિસ અને પેરાનોઇયા આ ત્રણેય રોગો અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઝઘડામાં માર ખાઈને આવનાર વ્યક્તિ જણાવે છે કે હું અહિંસામાં માનું છું. કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? યૌક્તિકીકરણ. કોઈ અમુક વ્યક્તિઓ હોય કે ઝઘડામાં શું કરે, માર ખાઈને આવે અને એવું કહે કે હું તો અહિંસામાં માનું છું એટલે હિંસા મેં કરી નથી. તો આ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ યૌક્તિકીકરણ અહીંયા આવશે.
બરાબર, યુક્તિકીકરણ અહીંયા સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે રૂપાળી પત્ની ન મળતા તે કહે છે કે રૂપ કરતાં ગુણ વધારે સારા. આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો યુક્તિકીકરણ. ઓપ્શન ડી તમારો સાચો જવાબ અહીંયા રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફેન્ટેસી એટલે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય છે? તો દિવા સ્વપ્ન. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બોસ, કર્મચારી અને પત્ની આ ઉતરતી કક્ષા ઉપર ગુસ્સો ઉતારે તેવી પ્રયુક્તિ કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે? તો સ્થળાંતર. બરાબર, તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કોઈ સ્વપ્નને અજાગૃત મનને સમજાવવા રાજમાર્ગો ગણે છે. કોણ? સિગમન્ડ ફ્રોઈડ. ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે બહાના કાઢવાની બચાવ પ્રયુક્તિ કઈ છે? તો યુક્તિકીકરણ છે. યુક્તિકીકરણ એટલે કે બહાના કાઢવા. સિમ્પલ એટલું યાદ રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જેવી સૃષ્ટિ એવી સૃષ્ટિ કઈ બચાવ પ્રયુક્તિ છે? દોષારોપણ. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિ દિવસે ખુલ્લી આંખે વિચારો કે તરંગોમાં રાચે છે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે? તો દિવા સ્વપ્ન. ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી. આ કઈ બચાવ પ્રયુક્તિ જોવા મળે છે? તો યુક્તિકીકરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે છે તો આ બચાવ પ્રયુક્તિ કઈ છે? તો દિવા સ્વપ્ન. ઓપ્શન ડી તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શિક્ષકના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે, તોડફોડ કરે, આ કઈ બચાવ પ્રયુક્તિ જોવા મળે છે? તો ઓપ્શન બી આક્રમકતા અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કઈ બચાવ પ્રયુક્તિથી વ્યક્તિ અને સમાજને લાભ થાય છે? તો ઉર્ધ્વીકરણ છે એના એ બચાવ પ્રયુક્તિથી વ્યક્તિ અને સમાજને લાભ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દુઃખી વ્યક્તિને જોઈને દુઃખની લાગણી અનુભવવી તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય. ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનું સારું પરિણામ મેળવ્યું હોય તેવું ઉત્સાહ સાથે બળાઈ હાંકે છે. તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય. ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા. આ કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? તો પ્રક્ષેપણ. બરાબર, મેં તો સારું જ પેપર લખ્યું હતું એટલે પોતે એવું જ કહે છે કે મેં તો સારું જ પેપર લખ્યું પણ મારા સાહેબ હતા એ સાહેબે પેપર ચકાસવામાં ભૂલ કરી. બરાબર, આ તો એટલે ઓછા ગુણ આવ્યા, એટલે પ્રક્ષેપણ કહી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈને સોનુ પોતે મારે છે તેવી ખુશી અનુભવે છે. તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તેના વર્તનને આપણે શું કહી શકીએ? યુક્તિકીકરણ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે તો આ પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? યુક્તિકીકરણ. આગળ પણ પ્રશ્ન એકવાર આવી ગયો છે. બરાબર, તો પછી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે કોઈ વ્યક્તિ પોતાનું વર્ચસ્વ સ્થાપવા બિનજરૂરી પ્રશ્નો પૂછવાની, હસાવવાની આદતો વિકસાવવી, પોતાની જાતને પ્રગતિશીલ માને છે. આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? તો ધ્યાનાકર્ષણ બચાવ પ્રયુક્તિ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ
કે બાળક રીસેની અંગૂઠો ચૂસે છે તે કઈ બચાવ પ્રયુક્તિનું અનુસરે છે? તો અલિપ્તતા, ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે પોતાના દોષો બીજામાં જોવાનો પ્રયત્ન કરવો, તો આ કયા બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો પ્રક્ષેપણ અહીંયા કહી શકીએ. પછી લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકળામાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસલ કરે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે? આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનો રહેશે. બરાબર, કમેન્ટ કરીને જણાવો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને ઇન્સ્ટાગ્રામને ફોલો ના કર્યું તો ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરી દેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.